મિત્રો આપણે બનાવવા જઈ રહ્યા છીએ લીલી હળદરની સબ્જી। આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો। ઇન્સ્ટામાં પણ ફોલો કરજો, કોમેન્ટ પણ કરજો, ફેસબુકમાં પણ કોમેન્ટ કરજો, ફોલો કરજો, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં ફોલો, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો, રિપોસ્ટ પણ કરતા રહેજો। આ છે લીલી હળદરની સબ્જી। તો હળદરને પહેલાં આપણે ઘીમાં ફ્રાય કરવાની, એટલે 500 ગ્રામ હળદરમાં 500 ગ્રામ આ જો હળદરના અંદરથી ઘી છૂટ્યું વધુ શેકાવાની બાકી છે। આગળ આપણે ફ્રાય થઈ જવા આવી છે, આવી ગઈ છે। હળદી હવે તૈયાર થવાના તાવા ઉપર 10 મિનિટમાં રેડી થઈ જશે। તો આપણી હવે હલ્દી રેડી થઈ જવા આવી છે, તૈયારી। મિત્રો આજે આપણે બહુ દિવસ પછી લાઈવ હલ્દી બનાવી છે। હવે આવતી ફેરા તુવેર ટોઠાનો પ્રોગ્રામ પણ કરીશું। આ લીલી હળદરની સબ્જી રેડી થઈ ગઈ છે। હવે આપણી આ લીલી હળદરની સબ્જી રેડી થઈ ગઈ છે એકદમ। ઓકે મિત્રો, લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો। હા, તમારે પણ બનાવી હોય તો કહેજો, બનાવી દઈશું લીલી હળદર।